સબ અલગ લગે લોકપતિ. ભરતજીએ જયારે ભરદ્વાજ ઋષિનો આ પ્રભાવ જોયો, વૈભવ નહીં, વૈભવ જુદો હોય છે, પ્રભાવ જુદો હોય છે. જેને માણસનું વ્યક્તિત્વ કહેવાય પ્રભાવ. ભરદ્વાજ ઋષિનો પ્રભાવ, એમનું વ્યક્તિત્વ, એમનું તપ, એમનું તેજ જોઈને એ આ જંગલની અંદર, વનમાં, આશ્રમમાં રહેનાર, પોતે તો આશ્રમમાં જ રહે છે, ઝૂંપડીમાં, અને આટલો બધો વૈભવ અહીંયા ક્યાંથી? અહીંયા ભરદ્વાજ ઋષિએ ઉપનિષદના સિદ્ધાંતની વાતને અહીંયા ગાડી નું દર્શન કરાયું. એને ત્યક્તે ને ભંજી. ઋષિને તો નાની ઝૂંપડી, નાનો આશ્રમ જ છે, પણ આવનારા અતિથિઓને માટે સરસ સુવિધાઓ વાળી બધી જ સુવિધાઓ અને બધા જ સુખ સગવડ ત્યાં આગળ મૂકી દીધા છે. પણ પોતે ત્યાગી છે, તપસ્વી છે, એમને આ કશું નથી જોઈતું. પણ જે કોઈ યાત્રીઓ, જે અતિથિઓ આવ્યા છે, એમની મહેમાન ગતિ માટે જે કંઈ સજાવવામાં આવ્યું છે, વાપરવા માટે બધાને મૂકવામાં આવ્યું, એને જોઈને ભરતજીને એટલો બધો આશ્ચર્ય થયું કે મુનિનો આટલો બધો પ્રભાવ, આટલા શક્તિશાળી છે કે માત્ર પોતે ત્યાગી હોવા છતાંય આટલો બધો વૈભવ અમારું સ્વાગત કરવા માટે, અતિથિનું સ્વાગત કરવા માટે. મુનિ પ્રભાવ જબ ભરત બિલોકા. જયારે આ બધું જોયું ભરતજીએ, ઓહો, સબ અલગ લગે, બધું જ ફિક્કું લાગવા માંડ્યું, બધું જ. એક સરસ મજાની ચટણી ખાય, પછી બીજા બધા શાક ટીકા લાગે. એક સરસ મીઠાઈ ખાઈ લે, ત્યાર પછી બીજી મીઠાઈને અડવાનું મન ન. સબ અલગ લગે લોકપતિ. એકવાર રાષ્ટ્ર પ્રમુખના પદ પર બેસી ગયા પછીથી નીચેના બધા પદ પછી નિવૃત્ત થાય ને તો બીજા કશામાં ના જઈ શકાય, એના પોતાના મોભા પ્રમાણે. સબ અલગ લગે લોકપતિ. અરે લોકપતિ, 3 લોકનો પતિ, સ્વર્ગનો માલિક, આ બધાય અને બધાના વૈભવ આવ ફિક્કા. બજારમાં નીકળીએ એક વસ્તુ સરસ જોયું હોય ને આપણી પછી બધી ગમે એટલી ગોઠવી લે, આમ નજરમાં જ ના આવે કે આને શું, બીજો મારી નજરે ન આવે અને મારો વિરામ. તો એમ ભરતજીએ પણ અહીંયા જોયું કે આવા મહાન તપસ્વી ઋષિ અને એમની પાસેની આ બધી, આ તો તપોબલની વસ્તુ છે, રિદ્ધિ સિદ્ધિને પ્રેરી છે, એટલે વૈકુંઠ ને સ્વર્ગ બધા ફીકા લાગે. સબ અલગ લગે લોકપતિ. લોકપતિના બધા જ વૈભવ સાવ નિરસ જેવા લાગે. સુખ સમુજી નહીં જાય બખાની. સુખ સમાજ અને જે સુવિધાઓ એટલી બધી સરસ ગોઠવેલી છે કે એનું વર્ણન ના કરી શકાય. સુખ સમાજ. આપણું ઘર એ આપણું સુખ સમાજ. આપણા ઘરની અંદર આપણી મન અનુકૂળ જગ્યા, વસ્તુ, વ્યક્તિ આ બધા જ મળે. તો એવી સુંદર ઘરના જેવી જ વ્યવસ્થા જોઈને કહ્યું કે આને કેવી રીતે વર્ણન કરવું. વર્ણન કરવાની, જમવા બેઠા ને એક સરસ વાનગીઓ હોય જમતા જઈએ, અરે કહેવાની વાત ના પૂછો, એક થી ચડિયાતા પકવાન ને ભોજન હતા, નહીં જાય બખાન. એનું બસ ખાય એને સમજણ પડે, એના વખાણ થઈ શકે જ નહીં. ઊંઘે ગોળ જો ખાધો રે, એનો સ્વાદ નવ જાય કહ્યો. બોબડો માણસ હોય, એને પહેલી સાકર ખાધી હોય, આમ કર્યા કરે,
પણ બોલી ના શકે. એની જીભ હોય તો ને એને વાચા હોય તો બોલી શકે. એમ ભરદ્વાજ ઋષિના વૈભવને જોઈને એના માટેના શબ્દો નથી. જીભ છે, વાચા છે, પણ શબ્દો ન જાય વખાણ. કયા શબ્દોથી વખાણ કરવા? માણસને વખાણ કરતા આવડતું હોય, એની પાસે જીભ હોય, બોલતોય હોય, છતાં એનું વર્ણન ન કર્યું, એમ કેમ ચકિત થઈ ગયું, આભો બની જાય. તો એ આવી સ્થિતિ જોઈને કહ્યું કે હું વર્ણન કરી શકું એમ છું જ નહીં. આહ્લાદકારી જવાય દુઃખગનો યત પ્રવાહ. ત્યાંનું વાતાવરણ એટલું બધું પ્રસન્નતા વાળું હોય કે એને પોતે અનુભવી શકે ખરો, પણ એનું વર્ણન ન કરી શકે. અનુભવ એક અલગ વસ્તુ છે અને વર્ણન કરવું એક જુદી બાબત છે. તો ભરતજી આ બધું જોયું ખરું, આંખથી સ્પષ્ટ જુએ છે, પણ મગજ કામ કરતું નથી. કે આપણે જોયું કે છે, મગજ કામ ના કરે એવું છે. એમ ભરતજી પણ બધું જોયા પછી ન જાય બખાન. એનું વર્ણન કરવું મુશ્કેલ છે એમ કહીને દેખત વિભવ વિસારહી જ્ઞાની દેખત વિરતિ વિસારહી. ખૂબ સરસ બુદ્ધિશાળી હોય, વિદ્વાન હોય અને એનું જ્ઞાન એટલું બધું ભરેલું અને એનાથી એ ત્યાગી તપસ્વી હોય તો એની અક્કલે બેર મારી જાય. દેખત વિરતિ વિસારહી જ્ઞાની. સમજુ માણસ પણ સમજે કે આ જગત આખું નશ્વર છે, ક્ષણભંગુર છે, છતાંય ના વસ્તુ તો બહુ સરસ છે. 3 કાળમાં જગત નથી, જોવા જેવી છે. જ્ઞાની વિસારહી જ્ઞાન, વિરક્ત વિસારહી વિરતિ. જ્ઞાનીનું જ્ઞાન ભૂલાઈ જાય અને ત્યાગીનો ત્યાગ અને તપ ભૂલાઈ જાય. જો એટલે આ છે ભગવાનની માયા, આ છે ભૂલભલામણી, કે માણસ પોતાની વાસ્તવિકતાને ભૂલી જાય અને એમાં ઊંડા ઉતરી જાય. ભરતજી ભગવાનના ભક્ત છે, સતત ભક્તિ, ત્યાગ, પ્રેમ આટલું બધું છે. આશ્ચર્ય પામ્યા મુનિના વૈભવને જોઈને અને પોતે આખું અયોધ્યાનું રાજ છોડીને આવ્યા છે, આખી સંપત્તિ, સત્તા ને વૈભવ છોડીને આવ્યા છે. છતાંય મુનિના આ વૈભવને જોઈને, ભરદ્વાજના વૈભવને જોઈને આટલું તો બોલી નાખ્યું. વિરતિ જ્ઞાન વિસારહી. જ્ઞાને ભૂલી જાય અને ત્યાગ પણ એક બાજુ કોરે રહી જાય. અને એમાં ચાલો આની અંદર બેસીએ, આરામ કરીએ, રહીએ. તો આવી તપની અવસ્થા છે આટલી ઊંચી કે તપસ્વી ત્યાગી માણસ તું નથી કરી શકતો. મારા શ્રી અહીંયા આગળ સંતરામ મહારાજે જે તપ કર્યું છે એની અંદર તપમાં કેટલાય ઉપવાસ, કેટલાય સમય સુધી, વર્ષોના સુધી ભોજન પણ નહીં કર્યું હોય અને તપ ધ્યાનમાં સમાધિમાં બેઠા હશે. તે પોતે ભૂખ્યા રહીને આજે લાખો ને હજારો માણસોને પ્રસાદ ને ભોજન આપી રહ્યા છે.